હું ને મંથભાઈ અટાણે ઘેર એકલા હે અમારે આજ વાવણી થઈ ગઈ અને મીણંદ ઓલી વાળી ગો આ બધી કામને પૂરું કરે ના જે ઢબા ઢોરિયા રૂંતા એ હમા થઈ ગયા અને હમા રાખવાનો હોય જરા ફૂંકાઈ ને ખેતર તો અને જો મંથ મોમાં સમસી લે તો મીણંદ ને એક મજૂર ઉતર નહીં બે અમારે ઓલી વાળી ગાને આ જડેદવા આવવાના હે તો અડેદવા આવે હટાણે મેં આગળ ફોન કર્યો હતો કે મારે મોડું થઈ જાય જરાક આવવામાં અને અમે બે માં દીકરો નેવરા બેઠા નેવરાથી કામ તમારે જ મુલકનું હતું પણ સારું થયું કે કાલે હાઈજી મેં ફરિયાન વારે નહીં ખાતા નકર આજ મને કાલું હાઈની ડોક એવી દુખી ને મેં તમને એક દી કહ્યું હતું કે મને ડોક દુખે તો એ મને હું આમાં રગદ્રગ નહોતું થયું મને આ નસ દબાય આ કાનને પાસેથી હજી ખંભામાં નસ આવતી હોય ને એ દબાય એટલે એના લીધે મને આ એક સાઈડનો ખંભો દુખે અને આખી ડોક જલાઈ જાય તો કાલે હાઈજી તો મને બહુ જ દુખતી હતી મેં દવા પીધી ને તોય મને એટલી દુખતી હતી અને સવાર સુધી મને એવી દુખી એમ રહેતી હુવામાં થોડીક દુખી ને હવે તાવ આ જમણો હાથ જમણી સાઈડનો દુખે ને એટલે મને જમણો હાથ ઊંચો કરા ને તોય હવે એકદમ દુખતું હતું ને હાથ નહોતો ઉપડતો ને કંઈ કામ નહોતું થતું પછી ફરિયાન ઘરનું ને કંઈ કામ જ નહોતું થયું પછી નાસ્તો કરીને દવા પીધી ને પછી દવા પીધી પછી મને મોડું હેઠ સારું થયું હોય તરત સારું નહોતું થયું બપોર ઢુકડી પછી જરાક પછી રસોઈમાં જ મેં મગ ભાત જ કર્યા હતા અમારે તો હાલે ન કરી મગ ભાત તો હાલતા થતા હોય તો રસોઈમાં મેં હરવું બનાવ્યું રોટલા કે નહોતા કર્યા અને ફરિયાન તો જઈ જ માદા પીડ્યા અને બપોરે પછી મને મેટેગું હતું ને થોડુંક હરવું પડ્યું હતું મેટું તો આજે હાવ ને પણ હરવું પડ્યું દવાનો પાવર હે ને એટલે તો મુલક લુગડા ધોયા જો મારા મુલકના લુગડા ભેગા થઈ ગયા હતા આથી ગઈ હતી તે દુના એક બે જોડી ઉતા પછી મીણંદના બે જોડું ઉતા પાછા મીણંદને કામને કરતો હોય તે બદલાવ્યા હતા એ ઉતા બધાય મારા મંથના ને ગાતા એ ન્યાના ને એકાથી જોડતા કાં આગો થઈ જ જાય ને ધોવાનો તો જો બે દોરીયું ભરાણ્યું એટલા લુગડા હે એટલા લુગડા થયા હતા તો મેં ધોવે નાખ્યા ને હુકાઈ જાય આજ મેં પાણી ને જ નતા બહુ મેં નહોતું આજ સાટા ને જ બહુ આવ્યા બપોરના તો મેંથી નીંદર કરી લીધી સારી એવી તો અટાણે નેવરા બેઠા રસોઈ બનાવવી તી લાઈટે આવક જાવક કરે અને હું લાઈટ થોડી કંઈ રીએ ને એક ધારી તો પછી રસોઈ બનાવવા આવ્યો હજી તો વાર હે હાઈના વ્યારા કરવાની પણ મારે અહીં જે 7 વાગે દવા પીવાની હે અને દવાખાને અમે ગાતા ને તેદું મેં કંઈ બ્લોગ નહોતો બનાવ્યો કે રામની તેદું બતાડવા જવાનું હતું તો રામ ભેગી હું દવાખાને ગઈ હતી અને બીજા બે રામનાન પાડો હોય ને એ બધાને જવાનું આવવાનું હતું અમારે ભેગું તો અમે બધા ગાતા તો મેં ત્યાં દેખાડ્યું હતું ડૉક્ટરને તો એક્સરે કર્યા અને મને એક જમણા હાથમાં ઇન્જેક્શન દીધું આ રગમાં નસ દુખે એનું અને બીજા દવા આપી ભૂંગવાની માલિશ કરવાની અને મંથ જો એવા ખોટા લખણ પડ્યા ને મંથની એ કામ કરે બીડીયુના જે સમસીમોમાં રાખીને ફીરે એને કેટલો એવું ના પાડે ને તે એમને જ જાતી આ દેખતો હોય ને બધા એની બીડીઓ પીતાને જો હાથ એવી જ રીતના રાખીએ ન પીવાય મંથ એ ન કરાય સમસી ખાવાની હોય સમસ્યાથી ખાવાનું હોય હો એ ન કરાય કંધારું થઈ જાય મોંમાં સાંધ્યું પડે પછી દુખે મોંમાં હા ક્યારેક દિવાહરી હાથમાં આવે ને તો દિવાહરી એવી રીતના જ કરે ને મોંમાં રાખે ને એટલે ખોટી દિવાહરી હેઠી પડી હોય ને આપણે હેરગાવે નાખી હોય તો એ મોંમાં રાખે ને ઈભો હોય એવા જ ગોત તો ફેરતો હોય કે આપણામાં તો બધા પીતા હોય બીડીયું ને એટલે ટેવ પડે આપણા છોકરાઓને પછી જોવે ને શીખે પણ એવી ટેવ જાતી ને તો કેટલું વેલું કરાને તો જાતતા ને મારા હાથ મટ્યો ન કરતાં મને હવે મારે માથું નહોતું ઉરાવાતું મારથી આડાવરું નહોતું આવતું અને મહીથી એવા લોહી પીધા હતા ને મને હવે રે કે બસ મને તેડે ને જ ફેર બીજી વાત નહીં કે મને તેડે ને જ ફેર અને એકવાર એવું મને હાથ આ બરોબર જમણા હાથ જ દુખે મારથી કંઈ વસ્તુ નહોતી ઉપાડતી ને હાથે યુસો નહોતો થતો અને મીણંદને તો વાવણી કરતા હતા અહીંથી થોડુંક બાકી રહેવું હતું ને વાવવાનું તો એને મંથ કે મને તેડે ને જ ફેર જો તો શું થાય તે નખરા કરે મંથ કે મને તેડે ને જ ફેર અને ઘડીક વાયદા કર્યા હવે રેન વાંધો ન આવ્યો બપોર થઈ ગયા તો બપોરે તો પછી ખાઈને હુએ ગયો તો બપોર થયા ને તો બપોરે તો મણી હાથ થોડો કરવો પડે ગયો તો મેં લુગડાને મલક ધોવે નાખ્યા નાહીને તો સાનું ટાણું થઈ ગયું ને પછી સાપીને મીણંદને નોલી વાળીએ જવાનું હતું તો ઘરમાં હું કામ કરવા ગઈ ને તો ન્યાય મંથ માર વાહે આવતો તો ને કંઈ કામ નહોતો કરવા દેતો હોય હમણાં હામટાવ મને રે નહીં ન કરી જરાક એને એવી ટેવ હે એકલો રીએ નહીં ઘડી વાર એક જણાને ખોટી કરે કે તમારે ભેગા રમો ને મારે ભેગા પાસે બેહો ને એટલે મા દીકરો અમે એકલા જ છે એટલે રસોઈ જ બનાવવાની અમારે બીજું બહુ કંઈ કામ નથી કરવાનું
જો આજ મંથનો બર્થડે છે, 2 વર્ષનો થઈ ગયો આજ મંથ. તો અમે જઈએ આજ ફરવા. હું કા મંથ ચાક મજા આવે છોકરાઓની, બહાર નીકળે તો. અને આજનો બર્થડે છે તો એ બાને નીકળે શકીએ, બાકી તો આપણે કંઈ કાયમ ફરવા જતા ન હોય ને. અમારે તો બહુ ઓછું જવાનું થાય કાંઈ. એટલે જો મન થઈ તૈયાર થઈ ગયો બર્થડે બોય. ઓ રોહિત ફોટો દેખાડા તારો. જો ભાઈ ગયો આ સસમાન પહેરાવા આ થાય. જો ગાંડો થયો મંથ. આજ તો ભાવ ખાઈ છે ને થોડોક હજીનો બર્થડે હતી કઈ. અને અમે જઈએ જ હર્ષદ આટો મારે આવીએ. એમ કે જ્યાં પાણી ન હોય ને આ રમવાનું ફેરવાનું તો મજા આવે. અને અહીં પણ આજ બહુ કંઈ કામ ને જ નેવર્યા હે. કાંઈ હેઠા નાખી દીધા. જો અમે હર્ષિત ધીવન પૂગી આવ્યા. અને રસ્તામાં કંઈ વિડીયો નથી બનાવ્યો કે મંથ મારો ખરાબ હતો ને બેહવાની હેરખી મજા નહોતી હતી. અને પાછળ તો જો મસ્ત દરિયો એકદમ નો ખખડે, મોજા આવે. અને મંથની આમ ફેરવા કરતાં એણે ઓલામાં દરિયામાં જવાનું વધારે મન છે કે મારે દરિયે જાઉં પાણી જોવા. હું થાકી ગઈ હતી ને મંથ મીણન પાસે, એટલે લાંબો ટાઈમ અમે કીધું એના બેઠા નથી ને મોટરસાઇકલમાં. ત્રીજા થાક લાગી ગયો. કેટલું મસ્ત છે જો. રસ્તો હે જા હાલવાની મજા આવે. અહીંયા પણ અટાણે જાક પગ તપે હતી મંથની હેઠો ને ઉતારતા. ટાઢો પોરો હોય ને જરાક તો મજા આવી જાય. અમારે જાક મોડું થાય. જીબડો કાઢે, ચીપ કાઢતા શીખ્યો હમણાં તો. આ બેઠો કેવું મસ્ત હે જતા. એવો અસલ પવન આવે, મજા આવે. તારે નતું આવવું ને? તું કહેતો તો મારે નહીં આવવું. હા તો બેહે જા. હું બેહાડો ઓલી સાઈડ રેગ આપણે આ કોર આવ્યા ને પછી ત્યાં જયું. હિસકા ખાવા જઈ હું આપણે આગળ. હો ઘડીક પોરોતા ખાઈ તો થાકે ગઈ. એવો મસ્ત દરિયો અને અસલ ટાઢો ટાઢો પવન. મજા આવે નો મંથ બેહવાની. આજ કામ હે મંથનો બર્થડે. બર્થડે ખાવો. બર્થડે ખાવાનો ન હોય. મંથની ખબર જ નથી કે બર્થડે કામ હે. અમે રસ્તામાં આવતા હતા ને તો એ કહેતો હતો કે મંથની બર્થડેમાં જાઉં નહીં. આ જોતા બિસ્કીટને ખાધા ને તારું મોન.
सनसेट पॉइंट है जहाँ जी मजा आती है पण जी આપણે એટલું કંઈ ટાણું ન હોય ને સેટા પલાવાળાઓની ટુકડા હોય કે કોઈ ફેરવા નીકળ્યા હોય એ રે હગે આવા મલખે ફેરતા બેહવાના મંથનો બર્થડે સુધરે કોની આજ મજા આવે ગઈ મજા આવે ગઈ હે સીધ જાઉં હે रण पड़े ले आनी तांथी सीधू रण पड़े जाओ आपणी जाई हूँ रण पड़े हो पड़े जानी न तू सनो मनो बे हिसका खावा जाऊँ हलो हिसका खावा आती तो ऊभुं थावानुं मन नथी थातुं बेहवानी मजा आवे एवं हाई जे आव्या जेवुं हे अटाणे कहीं ने एवं बीजी साइड जाइए ज्यां बधुं एलुं राखेल है ने पुतरा ने एवं बधुं हिसका ने लहर पट्टीओ मंथनी बस दरियानो ज शौक होतो कि मारे दरिये जाऊँ अने दरिया मजा एवी आवे और तड़को थे गमी ने खोटे टाइम में आवेगा खरेखर आवे जराक हाईंजी आवीए ने तो ज मजा आवे अमी जाक वेलेरा आवेगा मंथने दरिया में जाऊँ कि मारे पानी में जाऊँ दरिया मजा पड़ी गई एने रेती पानी जोतती चढ़े आज पर आज दरिया में पग बोरवाई जवाई ने तो बहु मजा आवे अने अमारे तो मंथ पासो समझे नहीं कोई बात में तो पासो हटे जवाई ए तो आगे भागे एवो है कोरा रे मारम होय तो उभोय करवो पड़े हे आज मंथ ने बधी डिमांड पूरी थे मेरा बर्थडे में आइसक्रीम खाए मीणन ने कहे कि मारा बर्थडे में खाए मीणन जी मांगी तो कि ना वार नहीं देवी के अर्धी वेफर खाती एक फ्रूटी पीती आइसक्रीम तो કેટલી ખાઈ आइसक्रीम तो भावे ने तो काज नहीं वांधो नहीं बधी खाई तो एनो बर्थडे है तो जरूरी है अमे खाधु तो एनी खाधु नहीं अमारे भेगू नो मंथ एकलो एकलो खाई के हरखू खा मन देवी कई पप्पा नहीं ने देवी तो पप्पा इन तो ले दी थी जो मन था तो आज राइडर लीधो बर्थडे नु गिफ्ट કેટલાક દે આકે તો કઈ નહીં કે નહીં મીણન કે આકે ને પડ્યા રેલી સાયકલ લઈ પડ્યો પણ મને મન હતું કે એક લેતી એકલાને હાંકતા આવડે છે હા લે આવવા દે ફેરે સ્ટેરિંગ ફેરે
આવો દે બહુ ગમે ને દુકાનમાં એકો એક માપે લીધા આ જોઈએ ઘડીક કે ઘડીક કવેલું જોઈએ દડે જે હે એને એકલાને આખવા દે